આ ભાઈ આળો ફાયતો છે એટલે એને ચા નહીં આપી. હવે ખબર નહીં ઘરના આપે કે ભાઈ જાતે ખાઈ. ભાઈ સર જો ઈમાનદારી જાતું જો કરી દો. બસ में आइए આપની પાસે જાદુઈ ગવર્નર છે. તો કેમ છો મિત્રો, મજામાં? તો મિત્રો હમણાં છે રાતના વાગ્યા છે 1 વાગી ગયો છે, 1ની ઉપર થઈ ગઈ છે અને ઇન્ડિયા આવી ગયો છું. તો હવે પહેલાં મતલબ ત્યાંથી વિચારીને જ આવ્યો હતો કે ઇન્ડિયા જઈને પહેલું ભાઈ શનિ રવિ તો સારંગપુર જ જવાનું છે. તો શનિવારે જતો રહી, હવે રવિવાર થઈ ગયો છે મતલબ. તો નીકળીએ છીએ સારંગપુર માટે. હમણાં અહીંયા આવી ગયા છે મારી જોડે, બતાવું કોણ કોણ છે પછી. તો ગાડીમાં હવે જઈશ. પર ભાઈ વરસાદ બહુ છે આજે, આખો દિવસ બહુ વરસાદ પડ્યો મતલબ પ્લાનિંગનું કંઈ હતું નહીં, પણ કંઈ નહીં. તો હનુમાન દાદા બેઠેલા છે એટલે હાંચવી લેશે. તો હવે નીકળીશું સારંગપુર માટે. તો મિત્રો આ નવો વ્લોગર બને છે હમણાં. એ ભાઈને બી મેં લગાવી દીધો છે આપણો ચડ્ડી બડ્ડી વાળો તવો. આ જોઈએ એનો વ્લોગ કેવો આવે. તો મિત્રો ફાઇનલી નીકળી ગયા છે. બોલો કષ્ટભંજન દેવની જય. તો નીકળી ગયા છે. હવે બતાવો કોણ કોણ છે સાથે. મારો ભાઈ છે કાર્તિક, આ બાજુ છે અમારા પ્રિય અનુજ સર, પછી મેં છું, દક્ષુ છે, પછી કોણ છે? બસ એક માણસ બાકી રહી ગયો ભાઈ, આવું નહીં ચાલે, એને લઈ લઈએ. તો આ છે અમારો તવા ભાઈ જે એના પર પાઉંભાજી બને છે. તો મિત્રો ફાઇનલી પહેલું સ્ટોપ તારાપુર. મેં તો ભાઈ થોડી ઊંઘ બી ખેંચી લીધી. આ દક્ષોએ બી બરાબર ઊંઘ ખેંચી, આ ભાઈ બી બહુ ઊંઘ ખેંચી. આ ભાઈ પહેલે આને ભાઈ આખી બપોર બહુ ઊંઘ ખેંચી છે ને એટલે ઊંઘ નહીં આવતી. આ સાહેબે બી બહુ ઊંઘ ખેંચી. તો હવે હોટલમાં ઉભા છે, નાસ્તો બાસ્તો કરીશું, થોડું ચા બા પીશું, ચાની ચુસ્કી મારીશું, પછી ભાઈ થોડા હલકા બલકા પીએ. હવે તો મિત્રો ચા આવી ગઈ છે. ચા જો 4 છે, નાસ્તો છે, ટોટલ 5 જણ છે. પણ આ પેલું કહેવાય ને ભાઈ ગ્રુપમાં એક આળો ફાટે, આ ભાઈ આળો ફાયતો છે એટલે એને ચા નહીં આપી. હવે એ બે તો છે એમને તો કઈ નહીં, ચા નહીં પીતો એને કશું નહીં પીવડાવવાનું. હવે ઠીક ઓકે. હવે મસ્ત નાસ્તો કરીશું, ચા ચુસ્કી મારીશું. જોઈ લો મિત્રો સાહેબ બી બરાબર ચોખા મારે છે. ભાઈ બી ઊંઘી ગયેલો, પાછો ઉઠી ગયો. મિત્રો ફાઇનલી આવી ગયા છે સારંગપુર. મેં તો ભાઈ જબ્બર ઊંઘ ખેંચી આજે, બહુ ઊંઘ આવી. હજુ ભાઈ સાયકલમાં ઊંઘની સાયકલ તઈની ચાલે છે એટલે છે ને જબ્બર. આ પહેલી વાર ભાઈ ગાડીમાં આટલી ઊંઘ ખેંચી મેં, જબ્બર ઊંઘ ખેંચી. બેઠો તારનો ઉતરો તારનો બસ ઊંઘ જ કર્યો. ભાઈ વાતાવરણ વરસાદ જેવું જ છે. વરસાદ વચ્ચે લાગ્યો હતો ને બહુ નહીં લાગ્યો, થોડો છારા બહુ લાગ્યા કર્યું. પણ હવે મસ્ત દર્શન કરીશું. તો જોઈ લો સવારના 7 વાગી ગયા છે અને પાર્કિંગ ભાઈ ફૂલ બી થઈ ગયું છે, મતલબ પબ્લિક જોઈશું, પબ્લિક હશે જ બરાબર. ને વાતાવરણ છે વરસાદી. તો મિત્રો હવે મોબો ધોઈ લીધું, થોડું ફ્રેશ લાગે છે. હવે જઈએ છીએ દર્શન કરવા માટે. ને ભાઈ બહુ ટાઈમ પછી સારંગપુર જર્મની ગયો, પહેલાં આવ્યો હતો સારંગપુર ગયો હતો. તો જોઈ લો પબ્લિક છે, પબ્લિક પણ લાઈન નથી એટલે શાંતિથી જલ્દી આવ્યા, એનો ફાયદો થઈ ગયો છે. તો લાઈન નથી તો ફટાફટ દર્શન થઈ જશે. તો મિત્રો દર્શન થઈ ગયા છે. હવે જલ્દી નીકળ્યા એનો ફાયદો થયો. ભીડ મહિલા ને મસ્ત શાંતિથી દર્શન થઈ ગયા છે. તો હવે થોડો ફોટો પાડી લઈએ. તો અહીંયા પ્રસાદી લેવા આવ્યા છે. આ જોઈ લો ભાઈ, પ્રસાદી ઊંચકી જાય લો આખા ઘરવાળા બધા સદસ્યો માટે. હવે ખબર નહીં ઘરના આપે કે ભાઈ જાતે ખાઈ. ઘરના જ આપવાનું. સાહેબે બી એક પેકેટ ઉઠાવી લીધું છે, મારો ભાઈ બી ગયો છે. તો હવે પ્રસાદ ખાઈ લીધો છે. પ્રસાદ આ અમારા તવાભાઈ તરફ સ્પોન્સર હતો, ભાઈ નામ લઈ લીધું છે સ્પોન્સરમાં. હવે આવી ગયા છે કિંગ ઓફ સારંગપુર. સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર છે, નવો વ્લોગ આવી જશે. મેં તો કાપી નાખીશ. હવે આવી ગયા છે કિંગ ઓફ સારંગપુર પાસે.
બે આ હું થઈ ગયું ગાડીને કોઈ અંદર ગુબ્બો મારી દીધો છે મોં અંદર જતું રહ્યું છે ગાડીનું હવે એને બહાર કાઢવી પડશે ડ્રાઈવરને છે ને આવડતું નહીં ચલાવતા મને તો લાગે આ જ હશે ડ્રાઈવરને આવતું નહીં ભાઈ ચલાવતા અમે તો હા હવે એને બહાર કાઢીએ હવે તો મિત્રો દર્શન થઈ ગયા મસ્ત મજા આવી ગઈ ભાઈ મેં જર્મનીથી આવ્યો ને પહેલાં પ્લાનિંગ બનાવી રાખ્યું કે પહેલું વીકેન્ડ આવે ને એટલે સારંગપુર ઉપરી જ જવાનું છે દાદાને મળી લેવાનું દર્શન કરી લેવાના તો દર્શન થઈ ગયા મસ્ત મજા આવી ગઈ હવે જઈશું ઘરે વચ્ચે જોઈએ જો કોઈ વચ્ચે એક રસ્તામાં મંદિર આવે છે તો ત્યાં જઈશું બાકી ભાઈ ડાયરેક્ટ ઘરે જતા રહીશું કેટલા આવે બધી ખાવાવાળી પબ્લિક બેસી ગઈ છે સર એનટીઆર ને યાદ કરે છે સ્પોન્સર આ છે તો સર સ્પોન્સર ચાલો ભાઈ સર જો ઈમાનદારી ત્યાં તું જો કરી દો તો પરોઠા ખાવા આવ્યા છે આલુ પરોઠાનો ઓર્ડર આપી દીધો છે તો મસ્ત પરોઠા દાબીશું તો પરોઠાને ચા ઓર્ડર કરી દીધી છે ચાની ચુસ્કી જે પહેલાં મારી હતી એમાં કંઈ મજા ના આવી કેમ કે ચા પીને ભાઈ જબ્બર ઊંઘ આવી હવે જોઈએ આ ચા કેવી આવે છે વાળા હતા ભાઈ હા નશાવાળા તો મિત્રો જોઈ લો ભાઈબંધને જબ્બર મસ્ત ગોઠવીને આપી દીધી છે આ પરોઠા આવી ગયા છે ચાલ ભાઈ ઉઠાવ બરાબર આવે ચાલો ભાઈ ઉઠાવવા તો જ છે ના ભાઈ સર છે સર સ્પોન્સર છે એટલે સર ભાઈ સરે જો એમના પરથી ફેરવી દીધું આ બાજુ મૂકી દીધી सर बोलेंगे पहले सबको देंगे बाद में खुद लेंगे तो भाई मस्त देखो भाई दही છે અથાણું છે પરોઠો છે ચા હજુ આવે છે બેની કોન્ટ્રોવર્સી ચાલ દે મોબાઈલ માં જોઈ લે લેમ્બોસ જોઈ લે ને જીટી જોઈ લે छोटा पैकेट बड़ा पैकेट ખબર ડોમિનિક ટોરેટો લેને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ માં તે જીટી છે પૂછી લે પેલા ને આ તારી બાજુ આવે પૂછી લે અમે જોવા ગયેલા પૂછી લે એને આઈડી એને ઘરે બનાવી ઘરે બની બટા બોલો બટા YouTube બતાવતા YouTube પર ઓન શટ કોહની સર પેલા YouTube ખોલ તો મિત્રો કોન્ટ્રોવર્સી ચાલે છે ભાઈ બરાબર આ ભાઈ શોર્ટ્સ જોતો તો એમાં પેલો મિસ્ટર ઇન્ડિયન હેકર નું આવ્યું તો પેલો ભાઈ કે મિસ્ટર હેકર કે હું મિસ્ટર ઇન્ડિયન હેકર 1 point પછી આવ્યું લેમ્બોસ તો કે હું લેમ્બો તો કે જી મસ્ટેંગ જીટી ગઈ છે હા હેવી આ દો એલા બનાવી જાતે એલા ઘેર અલા પણ એને છે ને લેમ્બોસ કહેવાય મસ્ટેંગ જીટી નહીં હે મસ્ટેંગ જીટી અલગ આવે હા રોસ્ટ પર રોસ્ટ મિત્રો આલુ પરોઠા તો હવે રસ્તામાં સ્ટોપ લીધું છે આ પબ્લિક ઉતરી ગઈ છે આ ભાઈ અમને ચંપા પીતો હતા પેલા ભાઈને આવે છે દક્ષિણે ચંપા આપી દીધી દક્ષિણે આ મારા સેલિબ્રિટી સાહેબ છે એમને રીલ બનાવી છે કેમ કે લોકેશન અહીંયા બહુ મસ્ત છે જોઈ લો પાછળ રીલ બનાવી છે ને આ જો નાનો છોકરો અમારો રમવા લાગ્યો એમાં કિચન લીધેલું છે સારંગપુરથી ગોલ ખાવાનું ચૂલો જોશે તો ચૂલો બી વાનું છે ને ગાડી બી ગરમ થઈ ગઈ તેને બી ઠંડી પાડવાની છે તો સાહેબ બહાર ઉભેલા છે હવે ગાડી લોક કરી દીધેલી છે હવે જોઈએ સાહેબ ઉભેલા જ છે સાહેબ ડામર હતાવે છે લોક કઈ જવું કાચ ખોલ અડધો કાચ ખોલ દે कहाँ जाना है कहाँ जाना है सर आप कौन हो बस में आइए बस में आइए आप कौन हो પરોઠા નંબર 2 કાચનો બરાબરનો ઊંઘ ખેંચે છે કલાક થવા આવ્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તારે ઊંઘવાનું નહીં પરોઠા ખાઈને ઊંઘ ખેંચ્યા કરે છે ગાડીમાં નવા ડ્રાઈવર પ્રગટ થયા છે हमारी गाड़ी में दो ड्राइवर चलो रेडी हाँ रेडी दोनों ड्राइवर આપની પાસે જાદુઈ ગવર્નર છે ઇન્વિઝિબલ ગિવેન્ટર આવ્યું તો મિત્રો ફાઇનલી ભરૂચ આવી ગયા છે ને હમણાં મારું બેગ જે રહી ગયું હતું અબુધાબી તો એ આવી ગયું છે તેનો વેઇટ કરીએ છીએ ભાઈનો એ આવે છે હમણાં બેગ પણ લઈ લઈશું એક
એટલે પછી બેગમાં બધી વસ્તુઓ છે. તો બસ વ્લોગ અહીંયા એન્ડ કરું છું. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તો નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ને આ અમારા ભાઈ ચિંટુભાઈ, તો એને પણ યુટ્યુબ ચેનલ હવે વ્લોગ બનાવ્યો છે, એટલે હવે જોઈએ ક્યારે એડિટ કરીને મૂકી દે. તો એની લિંક બી ચેનલની નાખી દઈશ, તો એને બી સબસ્ક્રાઈબ કરી દેજો. જોજો વ્લોગ, એનો બી મજા આવશે, મજા આવશે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ગમે તો કોમેન્ટ બી કરજો કયો પાર્ટ ગમ્યો તમને.